હે ભાઈ રૂપા હા ભાઈ વીરા ગીગલો ગાયો લઈને યોગ્ય ભાઈ યોગ્ય ભાઈ હા બળ આપણે વેવાઈ ના માંડવે આજ રૂડી મહેમાન ગતિ માણવા જ આવી છે જાવીશ એ વીરા વેવાઈ ના માંડવે રૂડી મહેમાન ગતિ માણવા જ આવી છે જાવીશ ગીગલા ના હોવ ના આણા મારવા જાવા છે જાવાસ પણ વીરા તને કદાચ ખબર નહીં હોય શું ભાઈ ભાઈ કે આપણા રાજના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે સત્ય વાત છે વીરા અને વીરા આજે વાંજ્યા ના સુકન લઈને જો ગીગલા ના હોવ ના આણા મારવા જાય ને ભાઈ જાઈને મારો ભાઈ તો આપણો ગીગલો પણ વાંજ્યો રે સત્ય વાત છે બેટા માટે વીરા નગરના માર્ગે ચાલવું નથી નથી ગેડીના માર્ગે ચાલતા ચાલતા ગીગલાના હોવના આણા મારવા જાય ભાઈ હાલ ભાઈ હાલ હાલ ભાઈ જો વીરા હાલ મારી ભાઈ ધીમી તારે ये वायर लारे वरवा हाइलार मारी भाई आडला तेडवा हाइलारे જો ये यवा वेवायुना मानवे हाइलार मारी भाई आडला वरवा हाइलारे विना હાલ વીરા હાલ હેલો हे यवा हमारे मड़िया अजमल राजा सुकनय बड़ा से विला हे यवा यवडू रे परीने पाछायु भारे रे मरी भाई औडू जोईन पाछायु मारे જો મારા જો અરે વીરા હો સામેથી મહારાજની સવારી આવતી જણાય છે આવતી જણાય છે ભાઈ તો એ હાલ આપણે બે ભાઈ અવડું ફરીનું બારી જાય હાલ મારો ભાઈ કાઈ બોલતો ન ભાઈ કાઈ નો બોલું હા એમ અરે વીરા પ્રધાન હા મહારાજ અરબારી ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગી રહ્યું છે અજમને ને તમને આવતા જોઈ અને અવળું ફરીને ઊભા છે માટે જઈને તપાસ કરો કે રાયકાભાઈ શા માટે અવળું ફરીને ઊભા છે ઈ તમારી આજ્ઞા અરે રે બારે ભાઈઓ અમને અને મહારાજાને જોઈને ઓળું ફરીને શા માટે ઊભા છો સાંભળી વીરા પ્રધાન હે મારા ભાઈ આજે તમને અને તમારા મહારાજને જોઈને મેં ઓળું ફરી નથી ઊભા મારા ભાઈ પણ મારા વીરા એ અમારી કઈક ચીજ વસ્તુ ભૂલાય છે તો ઓળું ફરી વિચાર કરી છે આજે વેવાઈના માંડવે મહેમાન ગતિ માણવા જાય છે વીરા આજે મારી કઈક ચીજ વસ્તુ ભૂલાય છે તો ઓળું ફરીને વિચાર કરી છે ભાઈ અરે રે બારે ભાઈઓ તમારી પાસે બધી વસ્તુ સીજો વસતા જૂઠું શા માટે બોલો છો તો સાંભળે ભાઈ એ જઈને મહારાજને કહો કે રાયકા જો સાચું અને સત્ય કહેશે તો જરા એમને દુઃખ નહીં લાગે ને જા ભાઈ જા કહી દે જા અરે મહારાજા રબારે ભાઈ ને કેવું છે કે તમારા મહારાજાને સાસુ અને સત્ય કહેતા દુઃખ તો નહીં લાગે ને હા વીરા પ્રધાન અજરબારી ભાઈઓને કહો કે જો સાચું ને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને રબારી ભાઈ પાસે સાચું કેવડાવો વીરા જેવી તમારી આજ્ઞા. અરે રે બારે ભાઈઓ હા વીરા સાસુ અને સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે નકર તમને કાળિયા ઠાકરના સોગંદ છે રે વીરા હો એ પ્રધાનજીએ તો ધીમી 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 ધાર ઠાકરના હમ દીધા ઠાકરને આમ ન કોઈ ભાઈ સાંભળ ભાઈ હો એ ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય બાંધી પ્યારો એ ભાઈ મારો ઠાકર તો આપને રુદિયામાં વાલો હોય વાલો છે વીરા વીરા હો ઠાકરના હમ ખવાય નહીં ખવાય નહીં. અને આવી રૈયત થઈને કઈ છુપાવાય નહીં ખવાય નહીં. એ કશું મહારાજને જઈને સત્ય વાત જણાવી દે હાલ હાલ હદડો હદડ હજલો હાલ હજલો ભાઈ. જો ભાઈ રાજા અજમલના ત્રણની માલિકો રાજ કોટી કોટી પ્રણામ મહારાજ હા રબારી ભાઈ તો સાંભળો મહારાજ કે તમે આજે સતી જાણવા માંગો છો તો સાંભળો મહારાજ કે હે આજ અમે નથી કહેતા આજ મારી નાત વિહોતર નથી કહેતી મહારાજ પણ હે મહારાજ આજ અરસ પરસ એવી વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે અને મહારાજ આજે એમાં વાંજ્યના સુકુની અમારા કિલ્લાના હોવના આણા મારવા જાય ને મહારાજ તો અમારો ગીગલો પણ વાંજ્યો રે મહારાજ માટે રબારી એવડું ફરીનું ભાર છે મહારાજ રબારી એવડું ફરીનું ભાર છે અરે રબારી ભાઈ આ તો કેવી વાત કરી રહ્યા છો રબારી ભાઈ તમને પણ એક વાતની ખબર નહીં હોય રબારી ભાઈ શું મહારાજ માટે આજ રાજન કહે ને તમે સાંભળો રબારી ભાઈ કહો મહારાજ
તમારી આજ્ઞા તો અમારે શિર માની છે મહારાજ કહો આજ એવા રાજન રે એ કહે ને રયત મારી સાંભળો એ કરી દઉં મારા રે આછા દિલડા કે રીવા એ જીવા એ રયત તમે યાદ સાંભળજો કહો મહારાજ કહો એ હારે આજ લાસાને લક્ષ્મી રે બંને મારી દીકરી સત્ય વાત છે મહારાજ એ સગુણા હૈયા કે રોજોને માર્યા એ જહાર એ રયત તમે યાદ સાંભળજો એ હારે વિતણ તણ દીકરી રમે મારા રાજમાં સત્ય વાત છે મહારાજ એ કેવી રીતે રાજન જો મેવાજીઓ કહેવાય એ કહેવાય એ રયત તમે આજ કહી દો ને હે હારે આવી રહ્યા તા એ કહું ને રાજન મારા સાંભળો હાર વાળી ભાઈ હે કરી દાવ મારા રે આવા દિલડા કે રીવાન એ જીવાન એ રાજન મારા તમે સાંભળો હાર વાળી ભાઈ આજ મને મોકલો મૂકીને વાત કરો જે પણ વાત હોય હે હારે આવી દીકરીઓ જાહેરે અવને સાસરે હે રાજમાં સોવે રે એવો રે નથી હવે કોઈ એ જ કોઈ એ મકરીને અજમલ તમે વાજીયા એ મકરીને રાજન તમે વાજીયા એ મકરીને રાજન તમે વાજીયા હા મહારાજ સત્ય વાત છે તમારી અમે પણ જાણી છીએ કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડે એવી ત્રણ દીકરીઓ તમારા આંગણે રમે છે મહારાજ પણ હે મહારાજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય દીકરી તો એક ચકલીની માફક કહેવાય કે જેને કાલે પરણાવો પછી પોતપોતાની સાસે સીધાવી જાય મહારાજ અરે મહારાજ આજે તમે જેવા ધર્મદૂર રાજવી રાજ કરતા હોય પછી અમર યતને સાના દુખ હોય મહારાજ પણ કહેવાનું તો એટલું કે રાજની માલિકો જો બાડો બબડો રૂલો લંગડો કોક પુત્ર હોત ને મહારાજ તો આજે તમારા ગયા પછી આ પ્રકૃતિના રાજ ભારત આ નગર ભારત નહીતર એક દી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ મણમણના તાળા લાગશે હાર વાળી ભાઈ આજે તમારી વાત કહેવી મને સત્ય લાગે છે માટે જો આજ અવળા સુગ્ન થયા હોય તો કાલ સવારે સૂર્યનારાયણના સવળા સુગ્ન લઈ
અને તમારા ગગન આણા તેડવા જાજો રે બારી ભાઈ. ઘણી ખમા મહારાજ, ઘણી ખમા. ભાઈ રૂપા, હો એ મહારાજની આજ્ઞા પ્રમાણે હા ભાઈ એકલા ના હોવ ના આવડે સુકન્યા લઈ આવી ભાઈ. હાલ વીરા હાલ હાલ ભાઈ. જો વીરા એવા સુકન્યા લેવા જો ને હાલા રે રબારી ભાઈ. સુકન્યા લેવા હાલા રે. એ એવા સુકન્યા લેવા હાલા રે રબારી ભાઈ. સુકન્યા લેવા હાલા રે. અરે વીરા પ્રધાન, હા મહારાજા. આજ નગર ચર્ચામાં તો આવ્યા વીરા, પણ આજ મારી રયત મને ડગલે ને પગલે મેણા બોલે. આજ મારી રયત મારો અન્ન ખાય ને મારા આવડા સુકન લે વીરા. આજ આવા મેણા મારાથી સહન નો થાય, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. જેવી તમારી આજ્ઞા. હે આજે પરદાને બોલાવે રાજા. યા જે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. હે આવ્યા વીરા રંગીલા મે હેલ પરદાન હે બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે માતા, કામ તો મારા મહારાજા ના પડ્યા. હે આજે સતી રે હે આવીને રાયના શરણે નામે. હે નામનું હરિવાર રમવાર સતી રે હે આવીને રાયના શરણે નામે. યા જે મારા રે હે રાયલા મુખ કેમ યુદાસ ભરા. હે યાવા તમને સેના પડિયા દો તમારા રે હે રાયલા મુખ કેમ યુદાસ ભરા. યા જે તમે રે હે ગયા તા નગર વાટ મારે. હે લેવા રહ્યા કોની સંભાળ તમે રે હે ગયા તા નગર વાટ મારે. હે યા જે કોણે રે હે દુભાવા રાજન ના દિલ દાને. હે કોણે કરાયા વાય પમા
રાજન તમે સેના રે લીધા હે યાવા તમને કીધા કોણે કડવાવે મુખના હે બોલા રાજન તમે સેના રે લીધા જે નયા રે હે બોલો તો રાજન મારો જીવડો મુદા હે નહીં બોલો તો દાસી રાજન મારા પ્રાણ સતીના હે બોલાવા રાજન કેમ બોલતા નથી આજે આપણે રાયત સતી મન મેણા રે બોલે જે પડી હરયત મને મેળલા બોલે એ સુગન નોલે સતી મારા કો આપણે રાયત સતી મન મેણા રે બોલે સુકનિયા નાલી રાધન આપણા કો પડી હરયત મને મેળલા બોલે આજે જીવવા કરતા ને મરવું મને પ્યારું રે લાગે જે જીવવા હે કરતા રે મરું રાજન વાલું રે લાગે એ પૈણો મારો વાજ્યો બસ કરો મારા જીવવા કરતા રે મરવું મને પ્યારું રે લાગે હે નાથી માર થોડો નહીં ખુદના જીવવા હે કરતા રે મરું રાજન વાલું રે લાગે મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂતો ભાઈઓ પાછા વળે આજે આન લે જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે સ્વામીનાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેણલા બોલતી હોય તો આજે આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજીએ છે ને તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં જાણ છે કે હે જી આજ રાણી રે એ કહેને રાજન સાંભળો રે હે કરું માર દલડાની વાત રાણી રે આવી રાણી રે એ કહેને રાજન સાંભળો રે એજી આજ રાણી રે કહેને રાજન સાંભળે રે મારા નાથ એ કરી દો તમારા દલડાની વાત રાણી રે આજ રાણી રે કહેને રાજન સા
कन्ने मार लाडकी रे हे सगुणा से हंडा केरो मारे हार लासारे आविला सारे एल कमी कन्ने मार लाडकी रे એથી આજ દીકરીઓ જશે રે સૌને સાસરે રે हे जी आज दीकरियो दासी रे सबने साथ रे रे એ રાજગાદી ભોગવનારો નહીં કોઈ દીકરીઓ આજ દીકરીઓ જશે રે સૌને સાસરે રે हे નથી મારે આંગણિયામાં ખેલના દીકરીઓ આવી દીકરીઓ દાસી રે સૌને સાથ રે મારા નાથ આજે જગદંબાને પણ ઝાંખી પાડે એવી જોગમાયા છે એવી ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણામાં ખેલતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય હા સતી એ વાતને તો આખું જગત જાણે કે લાસા લક્ષ્મી અને સગુણા સાક્ષાત જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આપણા રાજમાં રમતી હોય પણ આજ આપણી રહેત આજ ડગલે ને પગલે મેણા બોલે કે હે રાજા અજમલ દીકરી તો પારકા ઘરની આશ કહેવાય હા મારા નાથ દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરીને જો આજે પ્રણાવો તો કાલે પોત પોતાની સાસરે ચાલી જાય પણ મહારાજ તમ ગયા પછી આ રાજનું શું મહારાજ જો પાછળથી એક બાડો મમનો કે લુલો એક પણ કુંવર હોત ને મહારાજ તો તમ ગયા પછી આ પોકરણગઢના રાજ ચલાવે નહીતર તમારા ગયા પછી મહારાજ આ પોકરણગઢના રાજને મણમણના તાળા દેવા પડે મણમણના તાળા દેવા પડે આજ આપણી રેત જો ઉઠીને મને આવા મેણા બોલતી હોય અને મારા અવળા સુકન લેતી હોય તો આવા મેણા સતી મારાથી સહન ન થાય માટે આવા મેણાને ભાંગવા અને કાયાનું કલ્યાણ કરવા માટે મારે વન જવું છે માટે મને હરખેથી વન જવાની રજા આપો સતી વન જવાની રજા આપો અરે ના મારા નાથ આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ અમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ નયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થાપણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને પછી વન જાઓ તો મારી કે ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય હા સતી તમારી વાત કહેવી પણ સત્ય છે માટે વીરા પ્રધાન રાજ્યમાંથી કોઈ સારા એવા ભૂદેવને બોલાવો વીરા હે આજે પરદાન હે બોલાવે ગોરદેવ આવજો રે હે આવજો રાજાને દરબાર પર તને બોલાવે ગોરદેવ આવજો રે
રાજમાંથી આવો મારા શું કામ પડ્યા ભાઈ? અરે ગુરુદેવ કામ તમારા મહારાજાના. રાજા અજમલ ને ઘડી ખમા મહારાજ રાજમાં બોલાવવાના કોઈ કારણ? હા ભૂદેવ, આપના શરણમાં રાજા અજમલના નમન છે ભૂદેવ. આયુષ્માન ભવ. હા ભૂદેવ, અત્યારે રાજમાં બોલાવાના તો એટલા જ કારણ પડ્યા. આજ મારી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, એમના લીલુડા શ્રીફળ લઈ આપને દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. ઘણી ખમા મહારાજ, પણ પેલા મને એ જણાવો કે આજ મારે કયા દેશમાં જવું અને કયા દેશમાં ન જવું મહારાજ? હા ભૂદેવ, આજ દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂદેવ એક પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ, આજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ? હા ભૂદેવ, પિંગલગઢ નહીં જવાનું એક જ માત્ર કારણ છે કે પિંગલગઢના રાજા કોણ કે પટિયાર એમની સાથે તલવારની ધારે 20 વર્ષથી વેર ચાલે. એટલું જ નહીં ભૂદેવ, 22 વર્ષથી મુખના બોલાશે, માટે વેરીના દેશી ક્યારે ના જાજો ભૂદેવ. હા મહારાજ, હું તો દેશ ફરી વિડો પરદેશ ફરી વિડો, પણ હે મહારાજ એક પિંગલગઢ નગરી મેં જોઈ નથી, માટે મને પણ એક વાતનું વચન આપો બોલો ભૂદેવ. કે આ નારીનો જ્યાં પણ હું સ્વીકાર કરીને આવીશ એ વાત તમારી માને રાખવાની રહેશે મહારાજ. ભલે ભૂદેવ, દીકરી સગુણાના આપ જ્યાં પણ સરપડ જિલ્લા આવશો એ રાજા અજમલને મંજૂર હશે. ઘણી ખમા મહારાજ. એ જીયા રાખે એ જીયા રાખે એ યુમંગે કોર દેવ ચાલિયા એ હો દી હો દી. એ જવા કાઈ દેશને એ પરદેશ જવા મારે, એ જવા કાઈ દેશને એ પરદેશ હરાકે એ યુમંગે તોર દેવ ચાલિયા એ હો દી હો દી. ભવાની માતા રે મારી માવડી રે, બદલા બુદને ભાઈ બદલા બુદને ભાઈ, ભવાની માતા રે મારી માવડી રે. એ દીકરા સુયને બઢિયા તમન કરે રે, નમન કરે વરવાર નમન કરે વરવાર, દીકરા સુયને બઢિયા